બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી રોડ ઉપર માર્ગ મકાન વિભાગની બેદરકારી દાખવવા સામે લોકોમાં ભારે રોષ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખીમાણાથી જસાલી જતા રોડનું કામ માત્ર 3 વર્ષ થયા છે, ત્યારે અનેકવાર રોડ ઉપર આવેલા નાળા બેસી જતા અકસ્માતો સર્જાયા છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અગાઉ મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાં સામાન્ય રીતે ડામર કામ કરીને વાહન ચાલકો અને રાહદારીઓના મોં બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે હવે ફરીથી આ નાળાનો ભાગ બેસી જતા માર્ગ મકાન વિભાગ ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે। ત્યારે હવે તંત્ર દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોવાનું પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે। આ નાળાનો કિસ્સો આખરે જવાબદાર તંત્ર દ્વારા જે તે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને તાત્કાલિક અસરથી નાળાનું સમારકામ કરાવવામાં આવે અથવા તો નવીન નાળું બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। જોકે ખીમાણાના જાગૃત નાગરિક તખુભા પરમારે જણાવ્યું હતું કે આ રોડ ઉપર વારંવાર કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર થીગડા કરીને નાળાનું સમારકામ કરવામાં આવે છે, જેમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે જ આવું થાય છે। તે માટે જો આ નાળાનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ અકસ્માત સર્જાયો તો જવાબદાર કોણ હશે? આવા અનેક સવાલો લોકો મુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અમારે ખીમાણાથી જસાલી રોડ ઉપર નાળું આવેલું છે, બરાબર છે। એ નાળું બેસી ગયું છે, બરાબર છે। એટલે 3 વર્ષ પહેલાં નાળું બનાવેલું છે, બરાબર। એટલે એ નાળું બેસી ગયું છે એટલા માટે વારંવાર અકસ્માત થાય છે, બરાબર છે। એટલે હલકી ગુણવત્તાવાળું કામ કરેલ છે, એટલે એ કોમ સારું થાય એટલા માટે ફેરથી અમે આ જાહેરાત કરી છે, બરાબર। એટલે વારંવાર અકસ્માત ન થાય એના માટે જો અકસ્માત થશે તો જવાબદારી રહેશે રોડ ખાતાવાળાની, કોન્ટ્રાક્ટરની, બરાબર છે। એટલે સારું કોમ થાય એના માટે અમે આ બોલ્યા છે।